શિહોરી મામલતદાર કચેરી આગળ ચોથા દિવસે પણ આંગણવાડી બહેનો હડતાળ પર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની અચોક્કસ મુદતની હડતાળ ચોથા દિવસે પણ યથાવત રહી છે। કાંકરેજ તેમજ ઓગળ તાલુકામાંથી મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે, જે ચોથા દિવસે પણ યથાવત રહી છે। મોટી સંખ્યામાં કાર્યકરો કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી સામે એકત્ર થઈ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રઘુપતિ રાઘવ રાજારામ જીતના વેતન ઇતના કામ ના નારા લગાવ્યા હતા। ત્રીજા દિવસે આંગણવાડી કર્મચારી સભા ગુજરાત બનાસકાંઠાના પ્રમુખ ચંપાબેન પરમાર હાજર રહ્યા હતા અને તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સર્વિસ બુક ભરવા માટે આપવામાં આવેલા આદેશોનો અમલ કરવાની માંગ કરી હતી। વિરોધ દરમિયાન કાર્યકરોએ 10,000 से कुछ नहीं, 26,000 से कम नहीं અને हमारी मांगे पूरी કરો જેવા સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ અંગે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। કાંકરેજ તાલુકામાં અમે બધી બહેનો હડતાલ ઉપર ઉતરી છીએ। આ સોમવારથી હડતાલ હજુ સુધી ચાલુ છે, પણ કોઈ અમારો નિર્ણય નહીં આવતો। અમારે હાઈકોર્ટનો ચુકાદા પ્રમાણે કોઈ સરકારે અમારું માનદ વેતન વધાર્યું નથી। 8મો પગાર પંચ આવા છતાંય અમને ખોટો લોલીપોપ આપ્યો કે બેનને 24,800 પગાર મળશે, પણ તોય છતાં મળ્યો નહીં। અમારે નવી નવી કામગીરી આવે, નવી નવી ઓપ્શનો આવી, મારી વિકાસ યાત્રાની ઓપ્શન ભરો, કે એબીટીની ભરો, પેલી કેવાસી કરો, આ FRS કરો, કઈ રીતે અમે લાભાર્થીને વિતરણ આલીએ। લાભાર્થીને ઓટીપી લેવો હોય તો લાભાર્થી અભણ હોય અમે કઈ રીતે ઓટીપી લઈએ એ લાભાર્થીને ખબર ના પડે, કારણ કે 3-4 સેકન્ડમાં ઓટીપી લેવાનો, એ ઓટીપી લેતા તો ફોનમાં બધું જતું। આ રીતે અમારું કોઈ સરકાર હોપતી નહીં। આગલી સભામાં કોઈ અમારો નિર્ણય નહીં આવે તો અમે ચોક્કસ હડતાળ કરીશું। ગાંધીનગરે જઈશું, પણ સતત દિલ્હી સુધી જઈશું, પણ અમારી બહેનો બધી મક્કમ રહેવાની। અમે કાંકરેજ તાલુકાની બહેનો બધી આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનો હડતાલ પર 23 તારીખથી ઉતર્યા છીએ। અમારું કહેવાનું એટલું જ છે કે સરકારશ્રીએ બજેટમાં બહાર પાડ્યું તો કોઈ નોમ આલ્યું ખરા? જે એ લોકોના કોન્ટ્રાક્ટરીઓ છે એ લોકોના મોકા માટે એ લોકોને બહાર પાડ્યું, પણ આંગણવાડીનું કોઈ કે તેડાગરનું કે કોઈનું નોમ પણ પાડ્યું નથી કે આ કાર્યકરનો પગાર વધ્યો છે કે આ તેડાગર બેનનો પગાર વધ્યો છે। તો સરકાર શા માટે બજેટમાં આવું ખોટું કરે છે? જે અમારી બહેનોને આટલું અમે 38 વર્ષથી નોકરી કરીએ છીએ તો અમને કેવાયસી કરતો નથી આવડતું, તો ધમકીઓ આલી અને અમારે કેવાયસી કરવી પડે છે। અમારી બહેનો હમું જોતા નથી। એક બાજુ એમ કહે છે કે અમારા બાળકોનું શું? સરકાર બહેનો માટે કેમ નથી જોતી?